નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત એક નવો મુદ્દો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો આજનો મુદ્દો જોઈએ તો આજનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો એક પક્ષી સાથે જોડાયેલો છે. એ પક્ષી ઘણા બધા વિવાદો અને મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યો છે. હવે આ ચર્ચા શું હતી, મુદ્દો શું હતો, એનો થોડો ઘટનાક્રમ જોઈએ. આપણે હેડલાઇન્સ જોશો તો અહીંયા તમને ખ્યાલ આવશે કે ભાઈ કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે કોઈ જે છે એ પક્ષીને લઈને વાતચીત થયેલી છે. ઘણા બધા દિશા નિર્દેશો આપેલા છે કે આ પક્ષીને લઈ અને સંરક્ષણ નીતિઓ શું છે, એ પ્રકારની જે છે એ વાતચીત થયેલી છે. એવા મુદ્દાઓ અત્યારે ચર્ચામાં છે. હવે જે પક્ષી વિશે આજે આપણે વાત કરવાની છે એ પક્ષીનું તમે સૌ પ્રથમ તો ચિત્ર જોઈ લો. આ પક્ષીની આજે વાત કરવાની છે. આ પક્ષી છે મિત્રો ઘોરાડ, ગુજરાતીમાં કહીએ તો, અને ઇંગ્લિશમાં એને કહીએ છીએ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. તો આ GIB ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આ ઉપર એનું શોર્ટ નેમ છે. તો એ પણ આપણે યાદ રાખશું, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, અથવા તો પછી એને ગુજરાતીમાં ઘોરાડ કહીએ છીએ. તો છેલ્લા 2 મહિનાનો કે 3 મહિનાનો આપણે ઘટનાક્રમ જોઈએ કે ખરેખર શું જે છે એ કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે આ પક્ષીને લઈને વાત થયેલી છે. તો જાન્યુઆરી 2024માં આ વર્ષના સૌ પ્રથમ મહિનામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ભાઈ આ પક્ષીના સંરક્ષણને લઈ અને તમારી પાસે શું નીતિઓ છે, શું આયોજન છે, શું પ્લાનિંગ છે. કારણ કે આ પક્ષીની સંખ્યા વિદ્યાર્થી મિત્રો દિવસે દિવસે ખૂબ ઝડપથી ઘટી રહી છે, એટલે એના અસ્તિત્વ સામે ક્યાંક ને ક્યાંક ખતરો છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ભાઈ તમારી પાસે આ પક્ષીના સંરક્ષણ માટે, એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એની વસ્તી વધારવા માટે શું આયોજન છે, શું પ્લાનિંગ છે. આ વાત હતી જાન્યુઆરી 24ની. પરંતુ હમણાં 21મી માર્ચ 2024ના એટલે કે ગયા મહિનામાં સુપ્રીમ કોર્ટે એક 7 સભ્યોની એક પેનલ અથવા તો એક સમિતિનું નિર્માણ કર્યું છે. એ પેનલ જે છે એ પેનલ એવી ભલામણ આપશે કે આ પક્ષીને બચાવવા માટે સરકારે કેવા કેવા આયોજન કરવા જોઈએ, કેવી નીતિ બનાવવી જોઈએ, જે પ્રોજેક્ટ કે વિકાસના કાર્યક્રમો થાય છે એમાં કઈ બાબતો ધ્યાન રાખવી કે જેથી આ પ્રકારના જે પક્ષીઓ છે એમનું અસ્તિત્વ પણ ટકી રહે. આ તો આખો મુદ્દો છેલ્લા 2-3 મહિનાની આ છે ચર્ચા કે ભાઈ એક પેનલનું નિર્માણ થયું છે અને સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ કેન્દ્રને એવો સજેશન આપેલા છે કે આ પક્ષીના અસ્તિત્વને પણ તમારે ધ્યાને રાખવાનું છે. બીજી કેટલીક વાતો થઈ કે આને શું કયા મુદ્દાઓને લઈ અને આ પક્ષી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. તો આ ફોટો તમે જોઈ શકો છો. એક હાઈ પાવર ઇલેક્ટ્રિકલ કેબલનો ફોટો અહીંયા તમને દેખાય છે કે આ પ્રકારના સ્તંભ અને આ પ્રકારના જે કેબલ હોય છે એ કેબલને લઈ અને ઘણી બધી ચિંતાઓ આ પક્ષી સાથે જોડાયેલી છે. સૌ પ્રથમ તો આ પક્ષી વિશે ડિટેલ મેળવી લઈએ. તો આ પક્ષી ક્યાં ક્યાં જોવા મળે છે? તો સૌ પ્રથમ તો આપણા ગુજરાતમાં જોવા મળે છે. બીજું રાજસ્થાનનું જે થરનું રણ છે અને જે સૂકો અર્ધ રણ પ્રદેશ છે એમાં પણ એ પોતાનું અસ્તિત્વ ટકાવે છે. બીજું સાઉથમાં જશો તો કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ પક્ષી જોવા મળે છે. 2-3 અભયારણ્યના પણ આપણે નામ યાદ રાખશું કે કયા કયા અભયારણ્યોમાં જે છે એ આ પક્ષી અત્યારે સંરક્ષિત છે. તો એક તો આંધ્રપ્રદેશનું જે છે એ વન્યજીવ અભયારણ્ય તમારે યાદ રાખવાનું છે અને એ અભયારણ્યનું નામ છે રોલાપાડુ વન્યજીવ અભયારણ્ય. તો આ અભયારણ્ય પણ જો ચર્ચામાં હોય તો આપણે ધ્યાન રાખવાનું કે કયા રાજ્યમાં આવેલું છે. બીજું આપણા ગુજરાતમાં જોઈએ તો કચ્છ ઘોરાડ અભયારણ્ય. આ કચ્છ ઘોરાડ અભયારણ્ય પણ વર્તમાનમાં આ પક્ષીને લઈને ચર્ચામાં છે. આ અબડાસા તાલુકામાં છે, જખૌની નજીકમાં આવેલું છે, ભુજ જિલ્લામાં. તો આ બંને આપણે યાદ રાખશું. હવે આ પક્ષીના અસ્તિત્વને ખતરો કેમ છે? આ પ્રકારના જે ઓવરહેડ ઇલેક્ટ્રિસિટી લાઇન્સ હોય છે, પરિવહન ટ્રાન્સપોર્ટેશન જે લાઇન હોય છે, આ તારથી એને ખતરો છે. જે ઓવરહેડ તાર છે, હાઈ પાવર્ડ ઓવરહેડ તાર. તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવો ભલામણ આપી કે તમારા જે આ ઓવરહેડ તાર છે, ઇલેક્ટ્રિસિટીના જે કેબલ છે, આ કેબલને લઈને તમે કોઈ એવું સમાધાન લઈ આવો કે આ જે ઓવરહેડ છે એને અંડરગ્રાઉન્ડ કરો, કે તમારા જે વીજળીના તાર છે એને ઓવરહેડને બદલે જમીનની નીચેથી પસાર કરો કે જેથી કરીને આ પક્ષીને ઓછી સમસ્યા થાય. બીજું, આ પક્ષીના તાર સાથે ટકરાવાના એટલા બધા કિસ્સા આવે છે, એનું કારણ જોઈએ તો આજે પક્ષી તમે જોવો છો, આ પક્ષીને તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ પક્ષીની સામેની દ્રષ્ટિ, જે સામેનું વિઝ્યુલાઇઝેશન છે એ ક્યાંક ને ક્યાંક નબળું છે, ઓછું છે. એટલા માટે આ પક્ષી
વારંવાર જે છે એ આ તાર સાથે અથડાય છે. ઘણી વખત એ ઇલેક્ટ્રિસિટીના કરંટથી મૃત્યુ પામે છે, ઘણી વખત અથડાવાથી મૃત્યુ પામે છે. તો સુપ્રીમ કોર્ટે જે છે એ કેન્દ્રને એવા આદેશ આપ્યા છે કે ભાઈ તમે આ જે ઓવરહેડ લાઇન્સ છે શક્ય હોય ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ લાઇન્સમાં એને પરિવર્તિત કરો. તો કેન્દ્ર સરકારનું અત્યારે કેવું છે કે વર્તમાનમાં જે પ્રોજેક્ટ લાગુ થયેલા છે, ઓલરેડી બનાવેલા છે, એમને હવે અંડરગ્રાઉન્ડમાં જે છે એ કન્વર્ટ કરવા મુશ્કેલ છે. પણ ભવિષ્યના જે નવા પ્રોજેક્ટ લાગુ થશે એમાં આ મુદ્દાને આપણે ધ્યાને રાખશું. આ પ્રકારની જે છે એ સંવાદ થયેલો છે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચે. તો એને લઈ અને આ પક્ષી આટલું ચર્ચામાં છે. બીજું આપણે આનું થોડુંક ડિટેલ જોઈ લઈએ તો કેવા જે છે એની ઉપર રિસ્ક રહેલા છે, કયા કયા સૂચિમાં આવેલું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ IUCNની રેડ લિસ્ટ. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCNની જે રેડ લિસ્ટ છે એટલે કે એવી જાતિઓ કે એવી પ્રજાતિઓ જેમના અસ્તિત્વ સામે સંકટ હોય. તો IUCNની રેડ લિસ્ટમાં આ ઘોરાડનો સમાવેશ થયેલો છે એટલે કે એના અસ્તિત્વ સામે ઓલરેડી ખતરો છે. આ મુદ્દો ધ્યાન રાખજો. બીજું એક ફેક્ટ જોઈ લઈએ કે જે ઘોરાડ છે, જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે, એને રાજસ્થાનમાં રાજ્ય પક્ષીનો દરજ્જો પ્રાપ્ત છે. તો આટલા પ્રિલિમને લઈ અને આપણે કન્સેપ્ટ કે મુદ્દા આપણે ધ્યાને લેવા જોઈએ કે જો વિધાનવાળું વાક્ય બને, જે આ બસ્ટર્ડ છે કે ઘોરાડ છે એના વિશે જો તમને વિધાનો પૂછવામાં આવે 4-5 તો એના વિશે તમારે આટલી ડિટેલ ધ્યાને રાખવી જોઈએ. ચલો આ મુદ્દો અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે સવાલો તરફ આગળ વધીએ. તો ગઈકાલે તમને જે સવાલ પૂછ્યો હતો એ સવાલ કંઈક એ હતો કે ભારતની મોટાભાગની જ્યુટ એટલે કે શણની મિલો કયા રાજ્યમાં આવેલી છે. તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં ભારતની મોટાભાગની જ્યુટની મિલો આવેલી છે. આજનો સવાલ તમારી માટે જે છે એ કંઈક આ પ્રમાણે રહેવાનો છે. આ સવાલ પણ ખૂબ જે છે એ ટ્રિકી છે, તમે જોશો તો ખ્યાલ આવશે. સરદાર સરોવર પ્રોજેક્ટ, આ નર્મદા નદી ઉપર જે પ્રોજેક્ટ છે સરદાર સરોવર પ્રોજેક્ટ, એના લાભાર્થી રાજ્યો કયા છે એટલે કે એમાં કયા કયા રાજ્યો જે છે એ લાભ મેળવે છે. વીજળીનું જે છે, પાણીનું જે છે, આ તમામે તમામ લાભો કેટલા રાજ્યો વચ્ચે વિતરિત થયેલા છે. તો તમારા ઓપ્શન જોશો તો ગુજરાત અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન, અને ડી છે પંજાબ અને હરિયાણા. તો આ પ્રશ્નનો જવાબ જો તમને ખ્યાલ હોય તો તમારા કમેન્ટ બોક્સમાં લખવાનો છે, અને જો નથી ખ્યાલ તો ઓલવેઝની જેમ ગૂગલને પૂછવાનો છે, પણ સાચો જવાબ આપણે સૌએ કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને આ જ પ્રકારના કોઈ નવા અને રોચક મુદ્દા સાથે આપણે આવતીકાલે મળશું. જય હિન્દ, જય ભારત.